તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ઇંગ્લિશમાં યુનિટ 5 યુનિટ 1 એમાં આજે આપણું લાસ્ટ ટીચિંગ સેશન છે. તો પેજ નંબર 50 ઉપર લાસ્ટ પેરેગ્રાફ છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એટલા માટે કે બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો ખાસ એમાંથી ક્વેશ્ચન્સ પણ પૂછે છે, એક્સ્ટ્રેક્ટ ટાઈપના, એઝ વેલ એઝ શોર્ટ નોટ્સ પણ પૂછે છે. ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા કરીને. તો એન્ટ્સની અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રજાતિઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે દક્ષિણ અમેરિકામાં ફાર્મર એન્ટ્સ કરીને ફાર્મિંગ એન્ટ્સ યા ફાર્મર એન્ટ્સ કરીને કીડીઓની એક પ્રજાતિ થાય છે. એના વિશે બરાબર આપણે શીખ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે અન્ય એક કીડીઓની પ્રજાતિ જે છે બરાબર, જે કાઉસ કહેવાય છે બરાબર, તો એવી દક્ષિણ અમેરિકામાં જોવા મળતી ફાર્મિંગ એન્ટ્સ સાથે સાથે જેને કાઉસ કહેવામાં આવે છે એવી એન્ટ્સ બરાબર, આઈ મીન કાઉને ડોમેસ્ટિકેટ કરે છે અને ત્યાર પછી દે મિલ્ક ધેમ બરાબર. અને આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે અહીંયા ખરેખર કાઉ એ શું છે તો ગ્રીન ફ્લાયસ માટે આપવામાં આવેલી ઉપમા છે બરાબર. અને જે મિલ્ક જે છે એ એક પ્રકારનું સ્વીટ હની જ્યુસ છે બરાબર. એના માટે મિલ્ક શબ્દ વાપરવામાં આવ્યો છે બરાબર. જે પહેલી ગ્રીન ફ્લાયસ જે છે આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે એ ગ્રીન ફ્લાયસ જે છે એ ગ્રીન ફ્લાયસ પેલી જે કીડીઓ જે છે બરાબર, એ કીડીઓની પ્રજાતિ કાઉસ અર્થાત ગ્રીન ફ્લાયસ જેને એ ડોમેસ્ટિકેટ કરે છે અને ધ મિલ્ક ધેમ અર્થાત એને મેં તમને કીધું એ પ્રમાણે આપણે શીખ્યા હતા એ પ્રમાણે બરાબર કે એને તમામ પ્રકારનો ખોરાક આપે છે, દુશ્મનોથી એનું રક્ષણ પણ કરે છે અને તમામ પ્રકારે એની સેવા ચાકરી કરી અને એનું ધ્યાન રાખે છે. તો બદલામાં કીડીઓની એ જે પ્રજાતિ જે છે એમને પેલી ગ્રીન ફ્લાયસ જે છે એક પ્રકારનું સ્વીટ જ્યુસ જે સ્વાદમાં હની જ્યુસ જેવું હોય છે બરાબર, એ પ્રકારનું હની જ્યુસ છોડે છે અને એની એ સૌ કીડીઓ સાથે મળી અને લાણી કરે છે બરાબર. ત્યાર પછી કીડીઓની બીજી પ્રજાતિમાં આપણે આગળ જોયું જે છે એ યુરોપમાં જોવા મળતી રેડ એન્ટ્સ બરાબર. એના વિશે પણ આપણે શીખ્યા કે એ જે રેડ એન્ટ્સ જે છે એ કઈ રીતે બ્લેક એન્ટ્સને પોતાના સ્લેવ્સ બનાવે છે બરાબર. ત્યાર પછી કીડીઓની અન્ય એક પ્રજાતિ વિશે હવે આપણે શીખીએ. ધ મોસ્ટ ફરોસિયસ kind of ants are the driver ants of Africa.
The most ferocious kind of ants are the driver ants of Africa. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી હિંસક અને ખતરનાક કહી શકાય, ડેન્જરસ કહી શકાય, બરાબર, એવી હિંસક, એવી ખતરનાક કીડીઓની એક પ્રજાતિ થાય છે જે આફ્રિકામાં થાય છે, એને ડ્રાઈવર એન્ટ્સ કહેવામાં આવે છે. The most ferocious kind of ants are the driver ants of Africa. They have no fixed home but are always on the move. હવે આફ્રિકાના જંગલોમાં યા આફ્રિકામાં જોવા મળતી આ જે ડ્રાઈવર એન્ટ્સ જે છે એ બહુ જ હિંસક અને ખતરનાક હોય છે. એમનું કોઈ ચોક્કસ સ્થળ નક્કી નથી હોતું. એ કીડીઓ જે છે વિદ્યાર્થી મિત્રો તમને સતત મૂવમેન્ટમાં જ દેખાય, લશ્કરની જેમ. They are completely blind, but they march in long lines many millions along, and they devour any animal that happens to be in their path. આ ડ્રાઈવર એન્ટ્સની વિદ્યાર્થી મિત્રો વિશેષતા એ છે કે એ ડ્રાઈવર એન્ટ્સ ટોટલી બ્લાઇન્ડ હોય છે, પરંતુ એ કઈ કેટલાય મીલોની મીલો સુધી એ લાંબી કતારમાં એક સિક્વન્સમાં ચાલે છે અને રસ્તામાં, એમના રસ્તામાં આવનાર કોઈ પણ પ્રાણી, નાનામાં નાના પ્રાણીથી કરી અને મોટામાં મોટા પ્રાણીને પણ એ પોતાનો શિકાર બનાવીને ખાઈ લે છે. Even large animals like tigers and elephants live in fear of them. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. Even આફ્રિકાના જંગલોમાં જોવા મળતા જે વિદ્યાર્થી મિત્રો વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ જે છે એમને પણ આ ડ્રાઈવર એન્ટ્સનો ભય રહેતો હોય છે. અને માની લો કે રસ્તામાં કોઈ પાયથન, કોઈ મોટું અજગર કોઈ પ્રાણીને એને ખાધું હોય અને પડ્યો હોય, ત્યાંથી એ આગળ વધી શકે એમ ન હોય એ અજગર, અને જો એ અજગર એ કીડીઓના રસ્તામાં પડ્યો તો એ કીડીઓ એ અજગર અને અજગરે જે પ્રાણી ખાધું હોય એ બંનેને સફાચટ કરી જાય છે. બરાબર. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. બરાબર. આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારના લોકો તો એટલે સુદ્ધા કહેતા કે આ ડ્રાઈવર એન્ટ્સ એટલી ખતરનાક હોય છે કે ઇવન નાના નાના બાળકો પણ જો રમતા હોય અને એ એના રસ્તે પડે તો એને પણ ખાઈ જાય છે. વિચાર કરો how ferocious can be said and how much dangerous can be addressed. એ કેટલી ફરોશિયસ, કેટલી વાયોલેન્ટ અને કેટલી વિદ્યાર્થી મિત્રો ડેન્જરસ કહી શકાય. બરાબર. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. એમ કહેવાય છે કે આ ડ્રાઈવર એન્ટ્સ નું લશ્કર જ્યારે કોઈ ઘરમાં પ્રવેશ કરે છે તો એ ઘરના લોકો જે છે એ જંગલમાં દૂર ચાલ્યા જાય છે, ક્યાં સુધી? જ્યાં સુધી એ કીડીઓનો લશ્કર ત્યાંથી નિકળી ન જાય ત્યાં સુધી. When the people come back, અને જ્યારે એ ઘરના લોકો પોતાના ઘરમાં પાછા આવે છે, they find that every insect and spider in the house has been cleared away. ઘરમાં આવે છે એ લોકો, જે લોકો ડ્રાઈવર એન્ટ્સના ભયથી પોતાના ઘર છોડી
અને દૂર જંગલમાં ચાલ્યા ગયા હોય છે, એ જ્યારે ઘરમાં પાછા ઘરે ફરે છે ત્યારે જોવે છે તો એક મકોડો પણ, એક એમને સ્પાઈડર પણ, કહીએ ને કે એક મચ્છર પણ નથી દેખાતો, અને ખાવા પીવાનું તમામે તમામ સફાચટ કરી અને એ કીડીઓનું લશ્કર નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ સક્સેસફુલી કમ્પ્લીટ કરીએ છીએ. હવે પરીક્ષાલક્ષી થોડાક પ્રશ્નોની પ્રેક્ટિસ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને યુનિટ 5 રીડ 1 એન્ડ્સમાંથી એક પેરેગ્રાફ એક્ઝામમાં આપવામાં આવ્યું. એ પેરેગ્રાફ મેં અહીંયા શોર્ટમાં લખેલ છે, પણ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 50 ઉપર જે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડમાં બે પોર્શન છે, તેમાં રાઈટ સાઈડમાં એ પેરેગ્રાફ આપેલ છે, તમે જોઈ શકો છો. અને એ પણ તમને કહી દઉં, પેજ નંબર 50 રાઈટ સાઈડ, સેકન્ડ પેરેગ્રાફ. One such type is a powerful red ant which is found in Europe. Their slaves are taken from a type of black ant which is smaller in size. When the red ants want slaves, they abuse the nest of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as slaves. From their birth, they are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ એ પેરેગ્રાફ જેના વિશે વિગતવાર આપણે સમજૂતી અગાઉના ટીચિંગ સેશનમાં જ આપણે શીખ્યા, બરાબર, કે આપણે જોયું કે પેરેગ્રાફમાં મુખ્યત્વે એ કહેવામાં આવ્યું છે કે કઈ રીતે, બરાબર, યુરોપમાં જોવા મળતી રેડ એન્ટ્સ જે છે, એ રેડ એન્ટ્સની એ પ્રજાતિ કઈ રીતે બ્લેક એન્ટ્સને પોતાના ગુલામ બનાવે છે, બરાબર. તો સપોઝ એમાંથી પહેલો પ્રશ્ન તમને એવું પૂછવામાં આવ્યું કે what do the red ants do when they want slaves? બરાબર, what do the red ants do when they want slaves? રેડ એન્ટ્સને જ્યારે સ્લેવ્સની જરૂર પડે છે ત્યારે રેડ એન્ટ્સ શું કરે છે? તો એનો જવાબ તમે જોઈ શકો છો, બરાબર, તૈયાર આપેલું છે, રેડીમેડ આન્સર છે. When the red ants want slaves, they abuse means attack. They abuse the nest of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as slaves. Answer. Once again, I repeat the answer. When the red ants want slaves, they abuse the nests of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as slaves. ત્યાર પછી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને આ રીતે પૂછવામાં આવે કે how do the black ants serve the red ants? જે black ants છે એ કઈ રીતે red ants ને સેવા ચાકરી કરે છે? તો એનો જવાબ આવી રીતે આવશે કે તમે જોઈ શકો છો એ જ પેરેગ્રાફની લાસ્ટ જે લાઇન્સ છે એમાં
એમાં ધે આપેલું છે. ધે જે છે ત્યાં આપણે લખવાનું છે ધ બ્લેક એન્ટ્સ. The black ants are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. Barabar? I repeat the answer. The black ants are taught to obey. Barabar? શું આવશે જવાબમાં? From their birth, the black ants are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. ત્યાર પછી માની લો ત્રીજો પ્રશ્ન આવી રીતે પૂછવામાં આવ્યો કે give synonyms for attack and astonishing. હવે આ બે શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે પેરેગ્રાફમાંથી શોધી લખવાના છે. તો અટેક જો કે તમને બે ની પૂછી એક પૂછશે અને એના માટે પણ ત્રણ વિકલ્પ આપવામાં આવશે, પણ આપણે વિધાઉટ વિકલ્પ ઓપ્શન્સ પ્રેક્ટિસ કરીએ જેથી તમારી પ્રેક્ટિસ જે છે ને એ બહુ જ સ્ટ્રોંગ બને અને તમારું સેલ્ફ કોન્ફિડન્સ પણ જે છે એ વધે. તો અટેક માટેનું તમે વિચારો શું હોઈ શકે? સિનોનિમ એમ્બ્યુસ. શું આવશે? એમ્બ્યુસ. અને એસ્ટોનિશિંગ માટે શું આવી શકે સિનોનિમ? તો તમે જોઈ શકો છો સરપ્રાઇઝિંગ. એમાં સરપ્રાઇઝિંગલી છે, પણ અહીંયા જો એસ્ટોનિશિંગલી પૂછે તો સરપ્રાઇઝિંગલી, અમેઝિંગલી જેની કહેવાય, પણ એસ્ટોનિશિંગ પૂછ્યું છે એટલે સરપ્રાઇઝિંગ. બરાબર? એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને એના પછીનું લાસ્ટ પેરેગ્રાફ છે એમાંથી પણ પૂછી શકે કે how can you say that the driver ants of Africa are the most ferocious kind? આવું તમને પ્રશ્ન પૂછે, how can you say અથવા how can we say, how can you say, લાસ્ટ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્ન ક્વેશ્ચન ફ્રેમ કરીએ છીએ કે how can you say that the driver ants of Africa are the most ferocious kind of ants. આફ્રિકાની જે ડ્રાઈવર એન્ટ્સ જે છે એ બહુ જ ખતરનાક એન્ટ્સ શા માટે આપણે કહી શકીએ? તો એનો જવાબ કેવી રીતે આવશે? તો જવાબમાં આટલું લખવાનું છે આપણે, we can say the driver ants of Africa as the most ferocious kind of ants because they are completely blind, but they march in a long line, many millions along, and they devour any animal that happens to be in their path. બરાબર? What do the villagers of Africa tell about the driver ants? What do the villagers of Africa tell about the driver ants? તો જવાબમાં આવશે, the villagers of Africa tell stories about babies who have been eaten by ants. Who have been eaten by ants. ત્યાર પછી આવું પણ પૂછી શકે
કે what do the people do when an army of the driver ants enters a house? What do the people do when an army of the driver ants enters a house? તો એના જવાબમાં આપણે આવી રીતે લખશું, when an army of the driver ants enters a house. When an army of the driver ants enters a house, the people, so I'll say, the people flee into the forest. The people flee into the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. બરાબર? ત્યાર પછી તમને ઓલું જે એન્ડ્સ વિશેનો પેરેગ્રાફ છે જેમાં એ કાઉસને ડોમેસ્ટિકેટ કરે છે અને મિલ્ક કરે છે, આઈ મીન મિલ્ક દેમ, બરાબર? એ જે પેરેગ્રાફ છે ને પેજ નંબર 50 ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં લાસ્ટ પેરેગ્રાફ, જેમાં એવો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર, કે એન્ટ્સની એક પ્રજાતિ એવી છે જે કાઉસને ડોમેસ્ટિકેટ કરે છે, બરાબર, એઝ વેલ એઝ ધ મિલ્ક ધેમ. તો એના પરથી એક પ્રશ્ન આવો પૂછી શકે કે હાઉ ડુ ધ એન્ટ્સ domesticate the cows and milk them? How do the ants domesticate the cows and milk them? How do the ants domesticate the cows and milk them? તો એના જવાબમાં એમ આવશે કે the ants take green flies to their nest and keep them there. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. Barabar? Once again, I repeat the answer. The ants take green flies to their nests, barabar, and green flies, green flies to their nest and keep them there. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને પરીક્ષામાં કોઈ પણ એક્સ્ટ્રેક્ટ પૂછવામાં આવે તો તમારે બહુ જ સમજી વિચારી અને પહેલાં તો પ્રશ્ન શું કહેવા માંગે છે એ સમજવું બહુ જરૂરી છે. ત્યાર પછી એના આન્સરને લોકેટ કરવું અગત્યનું છે અને ત્યાર પછી જે પણ આન્સર તમે લોકેટ કરો છો એને કઈ રીતે લખવાનું છે, તો આપણે આપણા પ્રશ્નને આધાર બનાવી અને એમાં જે ક્રિયાપદનો ઉપયોગ થયો હોય એને સિન્સિયરલી ફોલો થઈ અને આપણે આપણા જવાબને બહુ જ પ્રોપરલી અને કરેક્ટલી અટેમ્પ્ટ કરવાનું છે કે જેથી કરીને એ 10 ગુણના પ્રશ્નો જે છે એમાં તમે રોકડા માર્ક્સ
લાવી શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અન્ય પેરેગ્રાફની પણ તમે જરૂરથી પ્રેક્ટિસ કરજો અને તમારી ફેર નોટ્સમાં જેવી રીતે મેં અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે લખ્યું છે, બરાબર, તમે ભલે એક પેરેગ્રાફ ન લખો તો ઇટ્સ ઓકે, પરંતુ પેરેગ્રાફના શરૂઆતના વર્ડ્સ અને એન્ડિંગ વર્ડ્સ લખી, બરાબર, શરૂઆતના વર્ડ્સ લખવાના અને એન્ડિંગ વર્ડ્સ લખવાના, જેથી આપણને ખ્યાલ આવે કે કયા પેરેગ્રાફમાંથી આપણને પ્રશ્ન પૂછાના છે. ત્યાર પછી એ પેરેગ્રાફની નીચે આપેલા પ્રશ્નો જે છે એને તમે લખી નાખો. ત્યાર પછી એ પ્રશ્ન જે છે એના વિશે વિચારો, એ પ્રશ્ન શું કહેવા માંગે છે. સેકન્ડ થિંગ, એ બે પ્રશ્નોના જવાબ જે છે એ તમારી રીતે પહેલા તમે પેન્સિલથી લોકેટ કરો પેરેગ્રાફ, અને ત્યાર પછી એ તમે આન્સર લખો, રફ વર્ક કરો, રફ પેજમાં લખો, અને ત્યાર પછી તમારી ટેક્સ્ટકમ ગાઈડના આન્સર સાથે એને ટેલી કરી લો, કે જેથી કરી તમારાથી કોઈ ભૂલ કે અધુરાશ રહેતી હોય તો તમને ખ્યાલ આવે અને તમે તમારા આન્સર્સને પ્રોપરલી તમે સુધારી શકો, બરાબર. અને આ રીતે પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે તમે જરૂરથી ઇંગ્લિશ વિષયમાં સારામાં સારો સ્કોર કરી અને આગળ વધી શકશો. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર યોરસેલ્ફ વેરી સિન્સિયરલી, and till then, dear students, really thank you so much. And once again, one more thing, if you have liked my teaching sessions on any of the prose, poetry or grammar, do kindly, dear students, do kindly like, share and subscribe it without fail. Thank you so much.